જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ ને ફરી સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોમાં યુટ્યુબના. તો આજના દિવસમાં અમે શું શું કરવાનું છે, શું શું નથી કરવાના તમને બતાવીશું. ને આજે અમે કોટેનગરથી મહેવાણા આવી ગયા છીએ અને આજે કોપીરાઇટ ક્લેમ આવશે. બોલ બોલ અંદર ના કર વિડીયોમાં. આ બેઠું ડૂબું તમે તો બન્યા રહેજો વિડીયોમાં, તમને બધું બતાવીશ. આજના દિવસમાં અમે શું શું કરવાનું, ક્યાં ક્યાં જવાના છીએ. કેવું લાગે આપણે કોટેનગરથી ઘેર આવી જાય? મજા આવી ગઈ? ચમકાઈ વાતની મજા આવી ગઈ. ઓહો, મને જવું નહીં એવું કરવાનું કાઢી ગયો હે? એવું ના હોય ને, હાથનું નહીં જવું, આમ જો એવું એમ. અત્યારે હું નીકળી ગયો છું મારા ઘરથી 5 કિલોમીટર દૂર છે લીંજ ગામ કરીને. ત્યાં હું મારા હેર કટ કરાવવા જાઉં છું અને મારી દાઢી સેટ કરવા માટે જાઉં છું. તો ગાડી લઈને નીકળીએ છીએ. ત્યાં નેહા નહીં આવતી, નેહાના ઘરે કામ હતું ઘણું ખરું. તો મેં કીધું તું ઘેર રે, હું બધું મારું કામ પતાવીને આવું, પછી નાહી ધોઈને જવું છું મહેસાણા. તો ચલો હું તમને મળું ડાયરેક્ટ હેર કટિંગમાં. ગાડી એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને, તો આજ તો ગાડી વોશ કરાવી છે મારે. આ જો આ કાચ તમને દેખાતા હશે કેટલા ખરાબ દેખાય છે. બધું ખરાબ થઈ ગયું છે ને ઇન્ટિરિયર હાવ એમ બહુ ધૂળ થઈ ગયું છે. તો આજે ગાડી મારે વોશ કરાવવા જવું છે. નીકળી ગયા છે ગાડી લઈને આપણે જય મેલીમાં. તો ફાટક બંધ ના થાય તો સારી વાત છે. ફટાફટ પેલા ફાટકવાળા કાકા ઊભા જ છે ત્યાં. ઓહો ગરમી લાગે છે, એસી શરૂ કરવા દે. થોડોક રોડ ખરાબ થઈ ગયો છે વરસાદ. મહેસાણા અમદાવાદનો હાઈવે જે અત્યારે હું પહોંચ્યો છું શિવાલા સર્કલ, અને આ પુલ ઓલમોસ્ટ 20% નહીં બન્યો અને બહુ ટાઈમથી એનું કામકાજ ચાલુ છે. પાછળ આવે છે બસવાળો, તમને બતાવી દઉં. જો કટ્ટોકટ બસવાળો આવે છે. તો આપણે થોડી ગાડીની સ્પીડ વધારીએ. આપણે હાવ 50-50ની સ્પીડમાં હેડતા હતા. બસવાળો વગા પાડે ત્યાં કરીને. રિક્ષાવાળા ભાઈ આગળ. તો આ પુલ તો તું બનતો જ નહીં, કંટાળી ગયા. પબ્લિકે ઘણી કંટાળી ગઈ છે. બાપા તો વરસાદનો તો નોમે નિશાન નહીં હોય. પણ જુઓ સ્કોર્પિયો એન વાળો જાય છે ધીરે બાપાના લગ્નમાં હોય એ રીતે. ઘણું ખરું કામ બાકી છે હજુ તો એનું. ઓ બાપા, તો આ રહ્યું ટાટાનું શોરૂમ, પછી આ નિશાનનું શોરૂમ, પછી મહેસાણાની ફેમસ હોટલ ખોડલ હોટલ, જે મહેસાણામાં ફેમસ હોટલ છે હાઈવેની, જે અત્યારે જોઈ લો. બરાબર. સો ગાઈઝ આપણું પોપટ થઈ ગયો છે. આપણે હેર કટિંગ કરવા માટે આવ્યા હતા, પણ એ ભાઈનો આપણા જોડે નંબર હતો નહીં, એટલે આપણે એને ફોન કર્યા કરાયા. તો એક 5 મિનિટની ગેપ રહી ગઈ. હું 5 મિનિટ લેટ આવ્યો ને ભાઈએ 5 મિનિટ પહેલાં દુકાન બંધ કરીને ક્યાંક બહાર જવાનું હતું તો નીકળી ગયા છે. તો આપણે હવે મોઢું ઉતારીને જઈએ છીએ ઘેર. કપડાં જે લેવાના હતા એ મેં લઈ લીધા છે કપડાં. હે યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને મજામાં જશો. તો આપણે ગઈકાલનો વિડીયો એન્ડ નહોતો કર્યો, હું ભૂલી ગયો છું, કેમ કે કાલ રાતે વરસાદ ખૂબ જ આવ્યો હતો. તો વરસાદમાં અને થોડા ઘરના કામકાજમાં હું બધું ભૂલી ગયો. તો વિડીયોને એન્ડ કરવાનું. તો આઈ હોપ આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય.